ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 11 ભૂગોળ. એમાં મિત્રો આપણે પાઠ 1 ભણતા હતા ભૂગોળ એક વિષય તરીકે. હવે આજે આપણે એમાં જોઈશું ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે. ભૂગોળ વિદ્યો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે. એટલે કે બે ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચે જે કાર્યકારણ સંબંધ છે તેને સમજવામાં તેઓ વધુ રસ ધરાવે છે. જેમ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ કેરળ અને તમિલનાડુના કૃષિ પ્રારૂપથી ભિન્ન છે. એ ભૂગોળ સમજાય છે. પણ તેની સાથે સાથે ભિન્નતાનો સંબંધ તે સામ્રાજ્યનું મૃદાવરણ, વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતોની આર્થિક સ્થિતિ, કૃષિ વિષયક તકનીકીનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની ચર્ચા પણ કરે છે. ભૂગોળ વિષયને વધુ પ્રાણવાન બનાવનાર મોટાભાગના ભૂગોળવિદો ભારત, ચીન, અરબસ્તાન અને ગ્રીસ વગેરે દેશોના હતા. આપણા પ્રાચીન વેદો, પુરાણો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને રામાયણ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં ભૌગોલિક વર્ણનો છે. અથર્વવેદમાં પૃથ્વી અને તેના લક્ષણો તથા માનવ વસ્તી અંગેની વિગતે ચર્ચા કરવામાં આવે છે. ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં એરિસ્ટોથેનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન રજૂ કર્યો હતો. ગ્રીક ભૂગોળવિદ થેલ્સે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં પૃથ્વીના કદ, આકાર, ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. થેલ્સને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. તો મિત્રો તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો થેલ્સ. કોલોડિયસ ટોલેમી નામના ગ્રીક ભૂગોળવિદે પૃથ્વીના અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તો અને દેશના ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી હતી. રોમન ભૂગોળવિદ સ્ટ્રેબોએ 17 ભૌગોલિક ગ્રંથો રચીને પૃથ્વીનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું હતું. ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ અંગે, વરામિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધિત વિગતો રજૂ કરી, ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણ સંબંધિત માહિતી આપી અને બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિષયક ગ્રંથોની રચના કરી. મહાકવિ કાલિદાસે પોતાના મહાકાવ્યો મેઘદૂતમ અને કુમાર સંભવમમાં ભારતના પર્વતો, લોકમાતા સમાન નદીઓ અને જંગલો વિશે વર્ણન રજૂ કરેલું છે. ઇબ્ન બતુતાના નામના આરબ ભૂગોળવિદે ભારતની મુલાકાત લઈ અહીંની ભૂમિ અને લોકજીવન અંગેની માહિતી રજૂ કરી હતી. 18મી સદીમાં વિશ્વના મહાન મુસાફરોએ નવા જળમાર્ગની શોધ કરી. તેઓએ પૃથ્વીના ભૌતિક સ્વરૂપ, દેશોના વિભિન્ન સ્થળો, મહાસાગરો તથા વિશ્વના દેશોના લોકજીવનની માહિતી આપી. જર્મનીના એવી હોબાલ્ટ, કાર્લ રિટર, ઇમેન્યુએલ કાન્ટ અને ફ્રેડરિક રેટઝલ જેવા મહાન ભૂગોળવિદોએ ભૂગોળના વિષયવસ્તુ અંગે વિચારો સ્થાપિત કર્યા. આધુનિક ભૂગોળનું સ્વરૂપ યુરોપ ખંડમાં તૈયાર થયું છે, જેમાં પ્રાકૃતિક તત્વોને પ્રાધાન્ય અપાયું. 20મી સદીમાં પૃથ્વીના ભૂપૃષ્ઠનો અભ્યાસ પદ્ધતિસર તથા પ્રાદેશિક એવા બે દ્રષ્ટિકોણથી થવા લાગ્યો. 1950 સુધીમાં માનવીને સમજાઈ ગયું કે પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો એ જીવસૃષ્ટિનો સંપૂર્ણ આધાર છે. પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગની સમજ અપાઈ. 21મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ બંનેને લગભગ એક સરખું મહત્ત્વ મળ્યું. 1960થી 1970ના દશકામાં માત્રાત્મક પ્રવિધિ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ ભૂગોળ વિષયમાં શરૂ થયો. 1970ના દશકામાં કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કરતા પૃથ્વી સપાટી ઉપરના કે સપાટી નીચેના પદાર્થોના ફોટોગ્રાફ્સ લેવાનું શક્ય બન્યું. પરિણામે ખનિજ ભંડારો અને જળ સ્ત્રોતોની જાણકારી સહજ બની. કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગથી ભૌગોલિક માહિતીતંત્ર, ભૂમાહિતીતંત્ર તથા ભૂસ્થિતિતંત્રની તકનીક સુલભ બની. વર્તમાનમાં અંતરિક્ષ માહિતી તકનીકીના વિકાસના કારણે પર્યાવરણ અને ભૂગોળનું મુખ્ય ક્ષેત્ર બન્યું. પછી મિત્રો ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે આ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી. પછી ભૂગોળના અભ્યાસના અભિગમો એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી.
મિત્રો, ભૂગોળની વિષય શાખાઓ તમે જોઈ શકો છો. તેની વિષય શાખાઓ ભૌતિક છે, પછી સિદ્ધાંત એટલે કે દર્શનશાસ્ત્રના પણ 2 ભાગ છે, ભૌગોલિક ચિંતન ને માનવ પરિસ્થિતિકીય ભૂમિ અને માનવ પારસ્પરિક ક્રિયા. તેની 4 મુખ્ય વિષય શાખા છે. એમાં ભૌતિક, દર્શનશાસ્ત્ર, ક્રિયા એટલે કે તકનીકી અને માનવ, એના પણ વિવિધ ભાગો પડે છે. તમે તમારા બુક્સમાં જોઈ શકો છો. આ બધી ભૂગોળની શાખાઓ છે. મિત્રો, આ બધી ભૂગોળની વિષય શાખાઓ છે. હવે આપણે એમાં જોઈશું ભૌતિક ભૂગોળ વિશે. ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલું છે ભૂસ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, બીજું આબોહવા વિજ્ઞાન, ત્રીજું સમુદ્ર વિજ્ઞાન, ચોથું જમીન વિજ્ઞાન અને પાંચમું જળ વિજ્ઞાન. ભૂસ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટીના સ્તરના ભૂમિ સ્વરૂપો અને તેનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપી છે. આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો, તેના તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાતો વગેરેનો અભ્યાસ થાય છે. સમુદ્ર વિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિમાં ભરતી, ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરનો પ્રવાહ, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્રજળની ક્ષારતા ઉપરાંત મહાસાગરોની માનવ જીવન પર અસરોનો અભ્યાસ કરે છે. જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. જ્યારે જળ વિજ્ઞાનમાં મહાસાગરો, સમુદ્રો, નદીઓ, તળાવ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિ ભૂમિકાનો અભ્યાસ કરે છે. પછી છે માનવ ભૂગોળ. પ્રકૃતિ અને માનવ વિજ્ઞાનના પરસ્પરના સંબંધોના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે. તેના ઉપાયો વિશે ચર્ચા કરી છે. વિડાલ-લા-બ્લાસના મતાનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનારા સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. તો મિત્રો, જૈવિક ભૂગોળ તે આપણા અભ્યાસક્રમમાં નથી. ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. પ્રાદેશિક અભિગમ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. હવે આપણે જોઈશું ભૂગોળનું મહત્ત્વ. વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગની સ્થાપના માટે અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. માનવ જીવનના વિવિધ પાસાને સમજવા, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા, ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાનો હલ કરવા ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્યો અને ઉદ્દેશો હોય છે. ભૂગોળ એક ઘટ્યાત્મક વિષય છે. તેના વિષયવસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવે છે. ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસે છે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો આપણે સમજી શકીએ છીએ. પત્ર મૈત્રી બાંધવાની સૂચ કહેવાય છે. નકશા વાંચન, નકશા પૂર્ણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતા માપન, હવાના દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાના વિકાસમાં ભૂગોળ લાકડીની ભૂમિકા ભજવે છે.
પ્રાકૃતિક સંસાધનો વિશે આપણા સ્વસ્થ દૃષ્ટિકોણ ઉત્પન્ન થાય છે અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સૂઝ પેદા થાય છે. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિની પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. ભૂગોળ વિવિધ પ્રકારના નકશા, પૃથ્વીનું ગોળો અને પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોના નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસાવે છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે. વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી, પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ એક વ્યવહારિક જરૂરિયાત છે. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. આપણા ઘણા ઉત્સવો, સામાજિક રીત રિવાજો આપણી ભૂગોળ છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિ, સિદ્ધિઓ, નિષ્ફળતાઓ જાણી શકાય છે. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર કે દુષ્કાળ વગેરે વિશે આપણને જરૂરી માર્ગદર્શન આપણને ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ અંગેનું જરૂરી જ્ઞાન આપણને ભૂગોળના અભ્યાસ વગર અધૂરું છે. વધતી વસ્તી, ઘટતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોના નિરાકરણ માટે કે ઉકેલ માટે પણ ભૂગોળનું જ્ઞાન આવશ્યક હોય છે. વસુધૈવમ કુટુંબકમ અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર કે કુટુંબ છે તેવી ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા ચરિતાર્થ થાય છે. વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. રાષ્ટ્રીય સમસ્યાઓ સમજી અને તેને ઉકેલવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે તે માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. તો મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરે છે. સ્વાધ્યાય તમે તમારા નોટબુકમાં લખી લેવું અને તૈયાર કરી લેવું.